અને સલાહની વાત આપણે એમાં અસીલનું વર્તન અને અસીલની સમસ્યાઓ અને સમસ્યાઓના પ્રકારો, એમાં મુખ્યત્વે 3 પ્રકારો આપણે જોયા, જે ઘણીવાર અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. એમાં કારકિર્દીને લઈને જે શૈક્ષણિક મનોવિજ્ઞાનની ખૂબ મહત્વની શાખામાં કાઉન્સેલિંગ જે લોકો કરતા હોય છે, તો એમાં કારકિર્દીની સમસ્યાઓ, ખાસ કરીને ઓનલાઈન જે લોકો આ કાઉન્સેલિંગ કરે છે, એમાં આ પ્રકારની કારકિર્દીની સમસ્યાઓ વધારે પડતું જોવા મળે છે. એનું આપણે કાલે વ્યવસ્થિત સમજણ મેળવી લીધી. એ પછી હતું વ્યવસાયિક સમસ્યાઓ. કયો વ્યવસાય પસંદ કરો? શોખ અને વ્યવસાય ઘણીવાર એક હોતો નથી. એક હોય તો ઘણીવાર સારું પણ હોય છે, પરંતુ દરેકના જીવનમાં એવું બનતું નથી. તમને જે કાર્યમાં અભિરુચિ જ હોય એ જ કાર્ય તમને વ્યવસાય તરીકે તમે સ્વીકારો તો સોનામાં સુગંધ ભળે છે, પરંતુ દરેક લોકો આટલા નસીબદાર હોતા નથી. અને ઘણાનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે પોતાની અભિયોગ્યતાઓ અને અભિરુચિઓ બંને અલગ અલગ હોવા છતાં ખૂબ જ તાલમેલથી પોતાનો શોખ પણ પૂરો કરી શકે છે અને પોતાનો વ્યવસાયમાં એક કાર્ય સંતોષ પણ મેળવી શકે છે. જે રીતે હું મારું જ ઉદાહરણ આપું તો હું એક મનોવિજ્ઞાન વિષયમાં પ્રોફેસર છું અને ડ્રામા આર્ટિસ્ટ છું. તો મેં નાટકોને મારા એક શોખ તરીકે જ લીધું છે, અને કોમર્શિયલ નાટકો કરતાં પણ જે ઓફ બીટ નાટક જેને આપણે કહીએ, જે ઐતિહાસિક નાટકો કહીએ, એ પ્રકારના નાટકો ભજવવામાં મને વધારે રસ છે. ઘણા બધા અવોર્ડથી પણ સન્માનિત છું. બેસ્ટ અભિનેત્રી તરીકેનો પણ અવોર્ડ મેળવી લીધો છે. છતાંય વ્યવસાય તરીકે મેં એજ્યુકેશન ફિલ્ડને સ્વીકાર્યું. તો સંગીત વિશારદ પણ છું, પણ ગાવું એ મારો શોખ છે. ગઝલો ગાવું, જૂની રંગભૂમિના ગીતો ગાવા એ મારો શોખ છે. હા, ક્યારેક એમાંથી હું પૈસા કમાઈ લઉં છું, પણ હું એમાંથી ધન ઉપાર્જન કરવાનો કોઈ મારો એવો દુરાગ્રહ હોતો નથી. હું મારા એક વ્યક્તિત્વને ટોનિક આપવા માટે ડ્રામા સાથે જોડાયેલી, અને નાટકો દ્વારા જે પર્સનાલિટી ડેવલપ થાય છે તમારી કે મારી, તો એ બીજી કોઈ કલા દ્વારા થતી નથી. હું એવું માનું છું, અને આ મારા અનુભવ ઉપરથી હું માનું છું. તો નાટક મને ક્યાંક ને ક્યાંક મારા લેક્ચર લેવામાં પણ કામ લાગ્યું છે, અને મારો મનોવિજ્ઞાનનો ખૂબ જ પ્રિય વિષય કેવી રીતે નાટક કરવું અને કેવી રીતે અવાજનો થ્રો કરવો, એ જ રીતે એઝ એ કાઉન્સલર તરીકે પણ મને ક્યાં અટકવું, કેવી રીતે બોલવું, કયા ટોનમાં વાત કરવી, આ બધું જ મને એ નાટ્ય કલા દ્વારા મારામાં એ મારો ગ્રોથ, જેને કંઈ મારી પર્સનાલિટી નિખારવામાં કલાનો ખૂબ મહત્વનો એનું એક પ્રદાન છે, જેને કહીએ. તો એવું જરૂરી નથી કે તમારી જે બાબતમાં અભિરુચિ હોય, અભિયોગ્યતા હોય, એમાંથી જ તમે ધન ઉપાર્જન કરી શકો, એવું જરૂરી નથી. કરી શકો તો બહુ સારી વાત છે. જેમ કે લતા મંગેશકરનો અવાજ બહુ સરસ હતો, તો આજીવન એમણે પૈસો ગાવાની પ્રવૃત્તિ દ્વારા જ મેળવ્યો. એમનામાં એ બીજે ક્યાંય જોબ કરવા જતા નહોતા, અને એ તો લાઈવ પરફોર્મન્સ પણ નહોતા આપતા, એ સ્ટુડિયોમાં જ ગાતા. કારણ કે લાઈવ પરફોર્મન્સ આપવું અને ગાવું, તો એમાં એક આખો એક જુદો દ્રષ્ટિકોણ જોવા મળે છે. અને ખાસ કરીને જે ગીતો એવા છે જેને આપણે એક મનોરંજન
માટે ઉપયોગમાં લઈએ છીએ, જેને લાઇટ મૂડના ગીતો જેને આપણે કહીએ છીએ, દુઃખના ગીતો નહીં. બરોબર. એ જ રીતે ગઝલોનો પ્રોગ્રામ જે છે, તો એ પણ ગઝલ જગજીત અને ચિત્રાની ગઝલોમાં બધાને રસ ના પડતો હોય, પણ જેને એનું નોલેજ હોય, એ નઝમનું નોલેજ હોય, અને જેને આપણે કહેવાય કે એ એક ભારતીય બેઠક દ્વારા ગવાતી નઝમો, તો એ આખી વાત અલગ છે. પરફોર્મ પણ કરવું લોકોની સમક્ષ, પ્રેક્ષકોની સમક્ષ, સ્ટેજ પરફોર્મન્સ જેને આપણે કહીએ છીએ, કોઈ સ્ટુડિયોમાં જ માત્ર ન ગાવું, કારણ કે સ્ટુડિયોમાં જ્યારે તમારું ગીત રેકોર્ડિંગ થતું હોય છે, તો એ ઇઝી છે, કારણ કે એમાં રીટેક આવી શકે છે. તમે માની લો કે ગાવામાં ક્યાંક અટકી ગયા, કંઈક આરો અવરોમાં ભૂલ થઈ, તો એ રીટેક તમે લઈ શકો છો, એ ફરીવાર તમે ગુનગુનાવી શકો છો. સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ફરીવાર તમે કરી શકો છો, પરંતુ જ્યારે તમે લાઈવ પરફોર્મન્સ આપો છો એઝ એ નાટકમાં કે જૂની રંગભૂમિના ગીતો ગાવામાં કે ગઝલો ગાવામાં, તો એમાં ક્યાંય રીટેક હોતો નથી. જે રીતે અત્યારે હું આ લાઈવ લેક્ચર સલાહનું મનોવિજ્ઞાન એ વિષયમાં હું જે તમારો ટોપિક ભણાવી રહી છું, તો કે છે કે વ્યવસાયિક સમસ્યાઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો એ વ્યવસાયિક સમસ્યાઓ વિશે જ્યારે વાત કરી રહ્યા છીએ, ત્યારે જો મારી એક ભૂલ થાય તો મારે સોરી કહીને આગળ વધવું પડે છે. આમાં ક્યાંય રીટેક નથી. ઓનલાઈન લેક્ચર વિદ્યાર્થીઓ સમક્ષ જ્યારે તમે ભણાવો છો, ત્યારે તમારું પરફોર્મન્સ, તમારી બોડી લેંગ્વેજ, તમારે ક્યાં જોવાનું છે એ અલગ હોય છે. તમારા બધા જ વિદ્યાર્થીઓને જોવાના હોય છે આ રીતે. બરોબર. આ એંગલ છે તમારું. જ્યારે તમે ઓનલાઈન લેક્ચર લેતા હોય છે, ત્યારે માત્ર તમારી સામે કોઈ નથી હોતું, માત્ર કેમેરો જ હોય છે. તો એક્શન અને રિએક્શન દ્વારા હંમેશા આપણે વધારે લાઈવ રહીએ છીએ. એટલે મને જો મારા વિદ્યાર્થીઓ કોઈ પ્રશ્ન પૂછે તો હું વધારે એક્ટિવ થતી હોય છું, જેને આપણે સાયકોલોજીમાં કહીએ છીએ ઉદ્દીપન અને પ્રતિક્રિયા. પરંતુ જ્યારે ઓનલાઈન લેક્ચર લઉં છું, ત્યારે જો હું સ્વસભાનતા મારામાં ન હોય, મારામાં કંઈક ખૂટતું હોય, મારો અવાજ મારો મારો અવાજ થ્રો કરવાની તાકાત મારામાં ના હોય, મારામાં એટલી એનર્જી ના હોય, એટલી સ્ફૂર્તિ ના હોય, તો ઓનલાઈન લેક્ચર લેવા એ વધારે પડતા જોખમકારક છે, વધારે પડતા અઘરા છે. કારણ કે અહીંયા ઉદ્દીપન પ્રતિક્રિયા જેવી કોઈ ઘટના બનતી નથી. એક સ્ટુડિયો, એક રૂમમાં માત્ર ને માત્ર તમે એકલા છો, અને તમારે માત્ર કેમેરા સામે જોઈને તમારું પરફોર્મન્સ અથવા તો સલાહનું મનોવિજ્ઞાન તમારે ભણાવવાનું છે. એમાં જો તમે અટકો છો, તો એમાં ટૂંકમાં ક્યાંય રીટેક નથી. તો ખાસ કરીને જ્યારે આપણે કોઈ પણ કલા લઈ લ્યો, નાટક લઈ લ્યો, સંગીત લઈ લો કે ચિત્રકલા લઈ લ્યો, તો એમાં જો ક્રિએટિવિટી ના હોય, એમાં જો સર્જનાત્મકતા ના હોય, એમાં જો તમારું વાંચન ના હોય, એમાં તમારું નોલેજ ના હોય, તમારું જેને કહેવાય જનરલ નોલેજ, અને તમને છાપા વાંચવાની ટેવ ના હોય, તો તમે એઝ એ શિક્ષક તરીકે કે પ્રોફેસર તરીકે એટલું બધું કંઈ ઉકાળી શકતા નથી. ઘણા લોકો ખૂબ સારું ગાઈ શકે, લતા મંગેશકર, પણ એને પણ એક સ્ટેજ ફિયર હતો. એમને જ્યારે લાઈવ ગાવાનું કહેવામાં આવતું લોકોની સમક્ષ, ત્યારે એ પોતે જેને કહેવાય કે એ સહજતાથી ગઈ શકતા ન હતા. એને તકલીફ થતી હતી, કારણ કે લોકોની પાસે ચેલેન્જ ઘણું બધું કહી જાય છે તમને, જેને કહેવાય કે એક કરિશ્મા વર્તી નેતા. હોશિયાર તો
મનમોહન સિંહજી પણ હતા, એવું નથી કે એ ડોબા જેવા હતા, બરોબર. એ બહુ અર્થશાસ્ત્રીના પ્રખર જ્ઞાની પુરુષ એટલે કે મનમોહન સિંહ, જેણે આપણી અર્થવ્યવસ્થાને બહુ કાબુમાં લાવી દીધી હતી જે તે દિવસોમાં. પરંતુ જ્યાં બોલવાની વાત આવે છે તો આપણે એમનો અવાજ યાદ કરવો પડે કે એમનો અવાજ કેવો હતો, બરોબર. એટલે અહીંયા જે કહેવતો છે કે ન બોલવામાં નવ ગુણ, એ કહેવતોનું પાલન મનમોહનસિંહજીએ કર્યું. અને બોલે એના બોર વેચાય, શું? બોલે એના બોર વેચાય. એ પુરવાર કોણે કર્યું? તો કે આપણા ગુજરાતના, આપણા લાડીલા નામ ઉપર જ ભાજપ સરકારને વોટ મળે છે. તો આ કોઈ નાની સૂની વાત નથી. તો આનો આધાર શેના ઉપર છે? તમારા વ્યક્તિત્વ ઉપર, તમારી પર્સનાલિટી ઉપર. અને તમારી પર્સનાલિટી નિખારવામાં કઈ બાબતો વધારે મહત્વની અને ભાગ ભજવે છે? તો કે છે કે તમારું વિઝન, વિઝન તમારું કેવું છે, બહુ મહત્વનું છે. આત્મનિર્ભર ભારત, વિકાસશીલ ભારત, આ બધા જે શબ્દો આપણને ગમી જાય એવા છે અને સ્પર્શી જાય એવા છે. તો એ શબ્દો આપણને કોણે આપ્યા? તો કે છે કે મોદીજીએ. પહેલા વિકાસ થતો નહોતો એવું નથી, કે પહેલા કોંગ્રેસના સમયમાં કંઈ કામ જ નહોતું થતું એવું નથી, પરંતુ એપ્રિશિએશન મોદીનું વધારે કામ થાય છે. તમે સરસ મજાની રસોઈ બનાવી હોય, દાળ ભાત શાક રોટલી અથાણા પાપડ બધું જ, પણ તમને પીરસતા ન આવડે તો પીરસવું એ પણ એક આર્ટ છે. એ જ રીતે મોદી સરકારમાં મોદી સરકારે કયા કયા કાર્યો કર્યા? 360 એવા ધાર્મિક ધામો છે જેણે એને પૂરી રીતે એમાં રસ લઈને એનું ફરીવાર સર્જન કર્યું. તો આ જે ટુરિઝમની આખી વાત છે, તો એ કેટલી મોટા પાયે ભવ્ય, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું એક પ્રખર ઉદાહરણ છે. એ જ રીતે રાજસ્થાનમાં ખૂબ મોટી એવી શંકર ભગવાનની મૂર્તિ બનાવી. તો આ એમનું જે કામ છે એ આંખે વળગે એવું કામ છે. અને માટે નાનામાં નાના માણસ, ગરીબમાં ગરીબ માણસ, અને મધ્યમ પરિસ્થિતિના માણસ હોય કે અદાણી હોય કે અંબાણી હોય કે રતન તાતા હોય, એ બધા જ લોકોએ મોદીની નોંધ લેવી પડે છે. એવન સાહિત્યકાર હોય કે કાજલ ઓઝા વૈદ્ય હોય કે જયભાઈ વસાવડા હોય કે ગુણવંત શાહ હોય, દરેક પોતાની વાતમાં મોદીજીને લાવે છે. અને મોદીજી એટલે કે એક મનોવિજ્ઞાનના ની ભાષામાં કહીએ તો એક ચુંબકીય વ્યક્તિત્વ ધરાવે છે, કરિશ્માવર્તી નેતા એવું કહી શકીએ છીએ. તો આ રીતે જ્યારે તમે કોઈ તમારો વ્યવસાય પસંદ કરો છો, ત્યારે તમે પરફોર્મન્સ કેવું આપો છો એ બહુ મોટી વાત છે. તમે જુઓ, ઘણાનો પ્રશ્નનો જવાબ એકદમ સાચો હોય, પરંતુ કેવું હોય કે હાસ્યાની બહાર લખ્યું હોય, ગમે ત્યારે 4 લીટી છોડી દીધી હોય, ગમે ત્યારે લટકતા ઇંગ્લિશના શબ્દો ન રખાય, ગુજરાતીના શબ્દો ઉપરની લીટીને અડાડીને લખવાના હોય, ઇંગ્લિશના શબ્દો નીચેની લીટીને અડાડીને લખવાના હોય, હિન્દી જ્યારે તમે લખો ત્યારે ઉપર લાઈન કરવાની હોય. પણ પ્રશ્નનો જવાબ સાચો હોય, પણ આવા લબાડ વેલા હોય, જેને કહેવાય ને ઉડધૂળિયું કામ, જેને અમારે ગુજરાતીમાં કાઠિયાવાડીમાં ઘુરિયલ કહેવામાં આવે છે. કામ બધું કરે તમારું, પણ ઉડધૂળિયું કામ, કંઈ નક્કી નહીં. દાળ ભાત શાક રોટલી બનાવે, પણ ક્યારેક દાળ બળી ગયેલી હોય, ક્યારેક રાઈનો વઘાર કાચોય રહી ગયો હોય. તો જેને કહે ને કે આપણને ખબર પડી જાય છે કે આજે આ કપડાં કોણે સંકેલાય છે, નાની દીકરીએ કે મોટી દીકરીએ. કારણ કે મોટી દીકરી જે છે બધા કાપમાં એક એનું પરફેક્શન હોય છે.
એ કામ જોઈને તમને ખબર પડી જાય છે કે આ કામ કોણે કર્યું છે. તો એ જ રીતે જ્યારે તમે કોઈ પરફોર્મન્સ આપો છો, ભણાવવાનું હોય અથવા તો લાઈવ કે ભાઈ તમને અ, એક નામ આપવું કે માની લ્યો કે કોઈ વ્યક્તિનું નામ છે મિલન. તો મિલન ઉપરથી તમે સરસ મજાની કાવ્ય બનાવો અથવા તો આંખ આંખ ઉપરથી તમે સરસ મજાનું કાવ્ય લખો. તો એ જે ઓન ધ સ્પોટ આવે છે, બરોબર, તો કીકી ઉપરથી તમે કંઈક લખો. આંખની જે કીકી છે તો એના ઉપરથી લખો. અત્યારે હું બોલું છું, હું સાથે સાથે યાદ પણ કરું છું કે એના ઉપરથી શું બોલી શકાય. તો પેલો જે મેં શબ્દ આપ્યો હતો એ હતો મિલન. તો આપણું મિલન અહીં ક્યાં સુધી? આપણું મિલન અહીં ક્યાં સુધી? સમી સાંજના તડકા સુધી. સમી સાંજના તડકા સુધી. તો આ રીતે કાવ્યની રચના કરી શકો. અને પછી જ્યારે નિરાતનો સમય હોય ત્યારે એ તમે આખી કવિતાને ડેવલપ પણ કરી શકો છો. એ જ રીતે કીકી શબ્દ મારેથી બોલાઈ ગયો, આંખ શબ્દ મારેથી બોલાઈ ગયો. તો એ જ જો તમારામાં ક્રિએટિવિટી હોય, તો જ તમારામાં વાંચન હોય, તો જ એ વસ્તુ બહાર આવશે. અમસ્તી 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 ગમે છે મને, તારી આંખોની આ કીકી ગમે છે. અમસ્તી 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 ગમે છે મને, તારી આંખોની આ કીકી ગમે છે. તો આવું જે ઓકવર્ડ શબ્દ છે કીકી, પણ તમે વિચારો તો કંઈ અસંભવ નથી. તો તમે એ સ્કિલ તમારામાં પડેલી છે કે તમે બહુ સારા કવિ કે બહુ સારા લેખક પણ બની શકો, સ્ક્રિપ્ટ રાઇટર પણ બની શકો. જો કે હું છું જ એટલે આ બધું ઇઝી લાગે છે, પરંતુ એ બધા વ્યક્તિઓ માટે શક્ય નથી. કોઈ સાયકોલોજીનો પ્રોફેસર છે તો બની શકે કે એને કાવ્યમાં કંઈ સમજણ ના પડતી હોય, અને સમજણ પડતી હોય તો એને લખતા ન આવડતા હોય, લખતા આવડતા હોય તો એને રજૂ કરતા ન આવડતા હોય. ઘણાને લખવાનું બહુ સરસ હોય છે, પણ એને બોલવાનું કહો એ કાવ્ય તો એના ગાભા નીકળી જાય, એ બોલી ના શકે. એ વ્યક્તના એ અવાજ થ્રો કેમ કરવો એ જ એને ખબર નથી હોતું. બરોબર. જિંદગીનું ગણિત હવે સમજાય છે. જિંદગીનું ગણિત હવે સમજાય છે. સરવાળે અહીં બાદ બાકી થાય છે. માત્ર શબ્દોની રમત નથી, પણ એની પાછળ એક આખી ફિલોસોફી રહેલી છે કે જિંદગીનું ગણિત હવે સમજાય છે. એટલે હવે આ ઉંમરે 51 વર્ષની ઉંમરે સરવાળે અહીં બાદ બાકી થાય છે. બરોબર. એટલે આપણને ક્યારે કોણ વ્યક્તિ છોડીને જતું રહે એ આપણને ખબર નથી પડતી. એક ફિલોસોફિકલ લેવલે જ્યારે તમે કોઈ કવિતા લખો છો તો 100% એ લોકો સુધી પહોંચે જ છે, પ્રેક્ષક સુધી પહોંચે જ છે તમારા દિલની વાત. તો એ રીતે તમારો વ્યવસાય ભલે સાયકોલોજીના પ્રોફેસર તરીકે હોય, પણ જો તમે ધારો તો તમે એક સારા કવિ કે લેખક પણ બની શકો, અને એક સારા નાટ્યકાર પણ બની શકો, અને સંગીત વિશારદની ડિગ્રી હોવાથી તમે એક સારા ગાયક કલાકાર પણ બની શકો, અથવા તો હોય જ. સામાન્ય ગીત તો આપણે ગાઈ શકીએ, પરંતુ જ્યારે ઓફબીટ ગીત ગાવાની વાત આવે છે, જેને આપણે નઝમ કહીએ છીએ, તો એ ગાવી બહુ અઘરી છે. હવે વિષયાંતર થઈ જશે વધારે પડતું હું આમાં આગળ બોલવા જઈશ તો, અને ઓલરેડી આ ટોપિક આપણે કાલે ભણાવી લીધા છે ટૂંકમાં. તો એમાં ટૂંકમાં વ્યાવસાયિક સમસ્યાઓમાં તમારું વ્યક્તિત્વ એવું હોય કે તમને એમ થાય કે મારે આ જ કરવું છે, મારે આ જ કરવું છે, અથવા તો મારે બધું છોડીને હવે બસ નાટકો જ કરવા છે, બધું છોડીને હવે તો બસ કાઉન્સેલિંગ જ કરવું છે, બધું છોડીને બસ હવે સાયકોલોજીના ઇગ્નોના લેક્ચર જ લેવા છે. પણ એ શક્ય બનતું નથી, કારણ કે તમારી જે પર્સનાલિટી છે એ મલ્ટિપલ પર્સનાલિટી છે.
એટલે કોઈ એક કામ તમને કરો ને તો તમને સંતોષ મળે જ નહીં. તમે બધા જ કામને વળગી રહ્યો ને તો જ તમને સંતોષ મળે. અને નાનપણથી મને એક હારે 4-5 કામ ભેગા થાય ને પછી ફટાફટ કરવાની બહુ ટેવ છે. એક કામ હોય ને તો મને એમ થાય હવે એક કામ માટે શું કરવાનું, 2-4 કામ ભેગા થવા દે. એટલે એ ઘણીવાર ખોટું એ છે, કારણ કે એ બર્ડન તમને વધારે આપે. પછી માથાનો દુખાવો થઈ જાય, 2-4 વાર તમારે ચા પીવી પડે, બરોબર, ઊંઘ તમારી હરામ થઈ જાય. પણ ટૂંકમાં દરેકનું એક વ્યક્તિત્વ હોય છે, દરેકની એક પર્સનાલિટી હોય છે. પણ તમારે સ્વમૂલ્યાંકન કરવું જોઈએ કે તમે શેને ખરેખર વ્યવસાય તરીકે સ્વીકારો છો અને એક શોખ તરીકે તમે કઈ તમારી કલાને અપનાવો છો કે તમારી સ્ક્રિપ્ટ એઝ એ સ્ક્રિપ્ટ રાઇટર તરીકે તમે બહાર આવો છો. પણ જો તમારામાં કેપેસિટી હોય, જો તમારામાં સર્જનાત્મકતા હોય, જો તમે શાર્પ હોય એટલા, તો હું તો એવું કહું છું કે આ સ્ટેજ સાથેની દરેક પ્રવૃત્તિઓ સાથે તમારે દિલથી જોડાવું જોઈએ, કારણ કે એનેથી તમારા વ્યક્તિત્વની ધાર નીકળે છે, વ્યક્તિત્વમાં એક નિખાર આવે છે. હવે એના પછી છે શૈક્ષણિક સમસ્યાઓ. ટૂંકમાં કયા વિષય સાથે આગળ વધવું. મને પણ એવું હતું, 12માં 70% આવ્યા, મારે માત્ર સંગીત વિશારદ જ બનવું હતું. પરફોર્મિંગ આર્ટમાં એડમિશન લીધું, પણ એ પણ બહુ મોડું, જ્યારે MA MPhil PhD થઈ ગઈ એ પછી પરફોર્મિંગ આર્ટ કર્યું. અને પછી મને એમ થયું કે મારે તો જર્નાલિસ્ટે બનવું છે, તો મેં પત્રકારત્વમાં જંપ લાવ્યું. તો ભણવાની કોઈ ઉંમર હોતી નથી, બરોબર. પણ શિક્ષણ જગતમાં એક મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે આજે મારું નામ છે, પત્રકારત્વ તરીકે પણ નામ છે, પણ એ બધું સાઈડ છે. એ બધા મારા સ્પેરવિલ છે, બરોબર. સ્પેરવિલ આપણે રાખવું જોઈએ ને. હું તો કહું દરેકે જીવનમાં સ્પેરવિલ રાખવું જોઈએ કે ભાઈ તમે મુંબઈ સમાચારના તંત્રી ન બની શકો તો શું બનશો, તમે એક હાસ્ય કલાકાર ન બની શકો તો શું બનશો. સ્પેરવિલ રાખવું બહુ જરૂરી છે. એ જ રીતે જીવનમાં પતિ અને પત્નીને ભલે તમે ખૂબ જ વફાદારીપૂર્વક પ્રેમ કરતા હોય, પણ જીવનમાં એક એવો અમૂલ્ય મિત્ર તો હોવો જોઈએ કે જ્યાં તમે તમારી વૃત્તિ, તમારી મનોવૃત્તિ ઠાલવી શકો. તો આ બધું જ શક્ય જે છે એ તમારા ખુદ ઉપર આધાર છે. આંતરનિરીક્ષણ પદ્ધતિનો જો તમે રોજ ઉપયોગ કરો અને રોજ તમારા વ્યક્તિત્વને ચેક કરતા રહ્યો. તમારે પેટ્રોલ ખાલી થઈ જાય ગાડીમાં તો પુરાવું પડે છે ને. તમે તમારું વ્હીકલ જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે બરોબર જોવો છો ને કે હવા બવા છે કે નહીં. તો એવી રીતે જ આ શરીર છે, આ બાહ્ય શરીર છે, બાહ્ય દેખાવ છે, એ જો ઠીકઠાક નહીં હોય અથવા તો એની તમે કેર નહીં કરો, એ તમને માથું દુખતું હોય ને એ માથું દુખવાની તમે નોંધ નહીં લો, તો એ તમને નુકસાન કરતા છે. તમે તમારી જાતને પ્રેમ નથી કરતા, એનો અર્થ એમ, બરોબર. એટલે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું એ આપણો અધિકાર છે, આપણી જરૂરિયાત છે અને આપણી આવડત પણ હોવી જોઈએ. તો એના પછી આપણે જોયું કે સામાજિક અસરો. આપણે સામાજિક પ્રાણી છીએ, હું અને તમે, બરોબર. તો એ સમાજ કેવો છે અને સમાજની આપણા પ્રત્યે પ્રતિક્રિયા કેવી છે, તો એની પર આપણા વ્યક્તિત્વ ઉપર, આપણા કાઉન્સેલિંગ ઉપર કે આપણા અસીલ ઉપર અસર પડતી જ હોય છે. એ રીતે લોકો પ્રત્યેના મનોવલણો, અસીલના મનોવલણો પણ અને સલાહકાર કે મનોપચાર જે કરે છે એના પણ મનોવલણો જે છે એ આ બધી આવી સિટિંગોમાં ભાગ ભજવે છે. ફરી માનસિક સ્વાસ્થ્ય તરફ તમારે યુ-ટર્ન લેવાનો હોવાથી કોઈ પણ અસીલે તો અંડરલાઈન એ જ કરવાની છે કે સમસ્યા ઉકેલ ગયા પછી કોઈ પણ જે વ્યક્તિ જે છે એને સમાજ તરફ, કુટુંબ તરફ, પોતાની જવાબદારીઓ તરફ પાછું વળવાનું છે.
તમે જુઓ, અપરાધના મનોવિજ્ઞાનમાં જ્યારે કિરણ બેદીને આપણે યાદ કરવી જોઈએ, એને જેલ શબ્દ કાઢી નાખ્યો. એણે શું કીધું? સુધાર કેન્દ્રો. બહુ મહત્વનો શબ્દ છે, સુધાર કેન્દ્રો. જેલ એમ નહીં, જેલ તો મને કે તમને કોઈને ના ગમે. પાંજરામાં પક્ષીને પૂરી રાખી, એ પાંજરા એને પક્ષીને બિચારાને ગમતું નથી, એને ઉડવું, ખુલ્લું આકાશ ગમે છે. દરેક વ્યક્તિને સ્વતંત્રતા ગમતી હોય છે. એટલે સુધાર કેન્દ્રો. તો કોઈ પણ અપરાધી છે એ જ્યારે સજા ભોગવીને આવે છે, જેમ કે સંજય દત્ત, બરોબર, તો સજા ભોગવીને આવે છે, તો એને એક ગિલ્ટીમાંથી બહાર નીકળે છે અને એ પશ્ચાતાપ કરીને પોતાના મનને એક સોના જેવું બનાવે છે. તો સમાજની પણ એક ફરજ છે કે કોઈ પણ અપરાધી જ્યારે પોતાની સજા ભોગવીને આવે છે બહાર, પાછો જેલની બહાર આવે છે, અથવા તો એના સારા વર્તનના હિસાબે એની સજા જ્યારે ઓછી કરી દેવામાં આવે છે, ત્યારે સમાજે, કુટુંબે કે પોતાના અંગત લોકોએ એ વ્યક્તિનો સ્વીકાર કરવો જોઈએ, જેથી કરીને એ કોઈ ડિપ્રેશનમાં ન આવે, એ કોઈ મનોભાર ન અનુભવે, એ કોઈ ગિલ્ટી ફીલ ના કરે. કારણ કે ઓલરેડી બિચારાએ સજા ભોગવી લીધી છે, એને રિયલાઇઝ થઈ ગયું છે કે આ અપરાધ મારેથી ન થઈ શકે. બરોબર, તો આ બધી જ બાબતો માટે આપણા કોઈ અસીલના મનોવલણો અને કોઈ સલાહકારના મનોવલણો ખૂબ જરૂરી છે. દાખલા તરીકે કોઈ સલાહકાર કોઈ બળાત્કારી પુરુષનું કાઉન્સેલિંગ કરતો હોય તો એને બાયસ ના રાખવો જોઈએ. એ જ રીતે એને બીક ના રાખવી જોઈએ. બરોબર, એ જરૂર હોય ત્યાં તમે ટૂંકમાં એનેથી સિક્યુરિટી રહે તમારી, એ રીતે કાઉન્સેલિંગ કરો. પરંતુ જ્યારે તમે એને સુધારવાનો છે, જ્યારે એની ભૂલ એને સમજાવવાની છે, જ્યારે તમારે એનું કાઉન્સેલિંગ એવી રીતે કરવાનું છે કે એ પોતે સજા હસતા મુખે સ્વીકારી લે અને બહાર આવીને જ્યારે એનું સન્માન થાય છે. સમજો કોરોના કાળ દરમિયાન જે વ્યક્તિ કોરોનાથી બચીને બહાર આવે છે તો એના હાર તોરા કરવામાં આવે છે. હું એવું નથી કહેતી કે અપરાધી જ્યારે સજા ભોગવીને બહાર આવે, અને ઘરના સભ્યોએ કરવા જોઈએ, હાર પહેરાવો જોઈએ, એમાં કંઈ વાંધો નહીં, પણ ટૂંકમાં એને એપ્રિશિએટ કરો, એને બકઅપ કરો, અને એને એક સમાજ સ્વીકારે છે, એને પોતાનો મિત્ર સ્વીકારે છે, જેવો છે એવો સ્વીકાર ભાવ સાથે. તો એ તમારા મનોવલણો કેવા છે, કોઈ પણ મનોપચારના કે કોઈ પણ સલાહકારના, એ બહુ મહત્વનું છે. એ જ રીતે જે અસીલ છે એ જ્યારે કોઈ સમસ્યાથી પીડાતો હોય ત્યારે ખાસ કરીને, તો એનું મનોવલણ એ બહુ ધીમી પ્રક્રિયાએ બદલી શકાય. પણ જો એનું મનોવલણ પૂર્વગ્રહયુક્ત જ હોય, અથવા તો એક શંકાશીલ માનસવાળું એનું વલણ હોય, તો એમાંથી જે કાઉન્સલર છે એને માર્ગદર્શન પૂરું પાડીને એ માનસિકતામાંથી ધીમે ધીમે બહાર લાવી શકે છે. એ પછી છે સલાહનો પૂર્વ અનુભવ. એના વિશે પણ આપણે વાત કરી દીધી, સલાહનો પૂર્વ અનુભવ. બરોબર, એ પછી છે અસીલની સક્રિય સામેલગીરી. જો અસીલની સામેલગીરી સક્રિય નહીં હોય તો આપણને જે આપણે વિચાર્યું હોય એવું પરિણામ નહીં મળે. માટે એની સામેલગીરી પણ બહુ જરૂરી છે. એ સામેલગીરીના જે જુદા જુદા 4 મુદ્દાઓ છે એ મેં તમને કાલે ભણાવી દીધા. એ પછી છે વિશ્વાસની ચકાસણી કરવી. બરોબર, હવે આ ટોપિક આપણે ભણાવવાનો બાકી છે. એમાં મુખ્યત્વે જુદા જુદા 3 મુદ્દાઓ આવે છે. એમાં પેલું છે નિયંત્રણ, બીજું છે સ્વતંત્રતા, અને ત્રીજું છે કાળજી. તો અસીલ પોતાની અંગત વાત જાહેર ન થાય તે માટે ખાસ ઈચ્છુક હોય છે. જો મેં તમને પહેલા જ યુનિટના પહેલા જ ચેપ્ટરમાં, બરોબર,
અસીલ પરિવર્ત્યમાં જે ટોપિકમાં મેં તમને આ વાત કરી ચૂકી છું કે એ અંગત માહિતી તમારે ક્યાંય ડિક્લેર કરવાની નથી. પૂર્વોત્તર અભ્યાસોની સમીક્ષા કરતા લેઝારસ નામના સાયકોલોજિસ્ટે 1971માં જણાવે છે કે અસીલનો વિશ્વાસ એ સલાહ પ્રક્રિયામાં એક અગત્યનું ઘટક છે. તેમણે કેટલીક 88 વિગતો લઈને 9 ઝુમખામાં વહેંચી હતી. સલાહની ફલશ્રુતિમાં કેટલીક બાબતો મહત્વની છે. તેમાં સલાહની મૌલિકતા, નિષ્ણાતની સમજ, અસીલનો વિશ્વાસ જવાબદાર હોય છે. આ પ્રશ્નાવલી 109 એટલે 109 પૂર્વ સ્નાતક અભ્યાસોમાં આપવામાં આવી. તેમાંથી 6 મુખ્ય વિગતો રાખવામાં આવી અને 92 વિગતો કાઢી નાખવામાં આવી. આ સ્કેલ તૈયાર થયો જેમાં નિષ્ણાતપણું, મૌલિકતા, સ્વીકાર્યતા, સમજ, ફલશ્રુતિ અને નિર્દિષ્ટતા મહત્વના હતા. સૌથી વધુ ઊંચો પ્રાપ્તાંક મૌલિકતા, વિશ્વાસ અને સ્વીકાર્યતાને મળ્યો, જ્યારે સમજ, નિર્દેશતા અને ફલશ્રુતિનો ઓછો પ્રાપ્તાંક હતો. આમ જે કસોટી તૈયાર થઈ 1972માં એ આપણને ખૂબ જ ઉપયોગી છે અને એનો વિસ્તાર પણ ઘણો વધારે છે. એટલે કે એની વિશ્વસનીયતા અને યથાર્થતા ખૂબ ઊંચી છે. મૌલિકતા એટલે કે જરૂરી નથી કે એક કાઉન્સલર જે છે એ જે સિદ્ધાંતો અપનાવીને અસીલનું કાઉન્સેલિંગ કરે એવું જ કંઈક બીજો જે કાઉન્સલર છે એ જ પદ્ધતિ કે એ જ સિદ્ધાંત અખત્યાર કરીને એ અસીલની સમસ્યાઓ ઉકેલે. દરેક વ્યક્તિમાં, દરેક સલાહકારમાં જો મૌલિકતા ન હોય તો અસીલ જે છે એ પોતાની સમસ્યા ઉકેલી શકશે નહીં. અને વિશ્વાસ, બરાબર, વિશ્વાસ એ બહુ મોટી ખાણ છે. વિશ્વાસ એ એની કિંમત જે છે એ સોના ચાંદી કરતાં પણ વિશેષ છે. જ્યારે કોઈ આપણા ઉપર ભરોસો મૂકે છે તો એ ભરોસો પૂરો કરવો એ આપણી નૈતિકતા છે. માટે જ્યારે કોઈ અસીલ તમારા ઉપર પૂરી રીતે વિશ્વાસ મૂકે છે અને માની લો કે એઝ એ કાઉન્સલિંગ દરમિયાન એ પોતે એમ કહે કે 10 વર્ષ પહેલાં મારેથી એક ખૂન થઈ ગયું હતું અને એ ખૂનમાં હું નિર્દોષ છૂટી ગયો હતો, પરંતુ મને હવે એવા સપના આવે છે કે હું ગિલ્ટી છું, કે એ વ્યક્તિ મારું ખૂન કરે છે એટલે જ મને કેન્સર જેવી બીમારી થઈ. બરાબર, કર્મનો સિદ્ધાંત મેં વાંચ્યો, મને ખબર પડી કે મેં કોકનું ખૂન કર્યું હતું એટલે જ મારા છોકરાનો એક્સિડન્ટ થયો અને એને હાથ પગ કપાઈ ગયા કે ગુમાવ્યા. મેં કોકનું ખૂન કરી નાખ્યું હતું એટલે મારી ગમતી વ્યક્તિનું કોકે ખૂન કરી નાખ્યું. સમજાય છે કંઈ? તો જ્યારે એને જાહેરમાં કોર્ટમાં પણ ન સ્વીકાર્યું કે હું જ ખૂની છું અને બાઇજ્જત એને બલી કરી દેવામાં આવ્યો, એ છૂટી ગયો, અપરાધ કર્યો હતો, પરંતુ એનો વકીલ એટલો મજબૂત હતો કે નિર્દોષ છૂટી ગયો. પરંતુ જ્યારે 10 વર્ષ પછી એ કોઈ મનોબીમારીથી, કોઈ ફોબિયાથી કે કોઈ ડિપ્રેશનમાંથી જ્યારે એ પીડાય છે ત્યારે એને એઝ એ કાઉન્સલર પાસે કબૂલી લીધું કે હું ખૂની હતો, તો કાઉન્સલરે માત્ર પોતાના વ્યવસાયને જ વફાદારીપૂર્વક નિભાવવાનો છે. તમારે કોઈને કહેવાની જરૂર નથી કે મારો ક્લાયન્ટ કે મારો અસીલ જે છે એણે 10 વર્ષ પહેલાં ખૂન કર્યું હતું.
પરંતુ એ ખૂનની સજા તમને મળી ગઈ છે, જે તમે આ પશ્ચાતાપ કરો છો, જે તમારા જીવનમાંથી તમારી પત્ની ગુમાવી, તમારું બાળક ગુમાવ્યું, અથવા તો તમે કેન્સર જેવી ભયંકર બીમારીથી પીડાવ છો, પણ તમારે હવે ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. ઓલરેડી તમે આટલું 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 કરશો અને મન, વચન અને કર્મથી હવે સુસંગતતાપૂર્વક જીવશો, તો ભવિષ્યમાં તમને વાંધો નહીં આવે. અને બાકી જે થોડું ઘણું કર્મનું ફળ છે એ તો તમારે ભોગવવું જ રહ્યું. અત્યારે બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી બાલિકા વધુ એક સિરિયલ આવે છે. એ બાલિકા વધુ સિરિયલમાં જે મેઇન કેરેક્ટર છે, એટલે કે માજીનું, ગરડા માજી જે છે, એ પોતાના ડિફેન્સમાં કોઈ છોકરી ઉપર બળાત્કાર થતો હોય છે અને એ બળાત્કારી પુરુષને ગોળી મારી દે છે. એટલે એને સેલ્ફ ડિફેન્સ કહેવાય. પોતાની આત્મરક્ષા કરવા માટે તમે કોઈને મારો તો એ ખૂન નથી. એ બેઝ ઉપર કેસ લડવામાં આવે છે. તો પણ ઘણીવાર આપણે ઈચ્છતા નથી કોઈનું ખૂન કરવા માટે, પણ એ ખૂન થઈ જાય છે. કારણ કે જો તમે ખૂન ના કરો, જો તમે રાવણનો વધ ના કરો, તો એ આખા સમાજને નુકસાન કરતા છે. એ જ રીતે કોઈ બળાત્કારી પુરુષનો વધ કરવામાં ન આવે, એને ગોળીએ દઈ દેવામાં ન આવે, તો એ જે નિર્દોષ દીકરી જે છે એ એની વાસનાનો ભોગ બને છે. તો એ સેલ્ફ ડિફેન્સમાં જ્યારે તમે કોઈને મારી નાખતા હોવ છો, ત્યારે તમે સજાને પાત્ર નથી. સજાને પાત્ર ભલે તમે ના હોય, પણ એ જે ગિલ્ટી છે કે તમારા હાથે કોકનું ખૂન થઈ ગયું છે, એ ગિલ્ટી તમે કાઢી નહીં શકો. વારંવાર હાથ ધોવાની ટેવ, વારંવાર મોં ધોવાની ટેવ, વારંવાર ઘર ધોવાની ટેવ, વારંવાર ઝાપટ ઝૂપટ કરવાની ટેવ, આ બધી ટેવ જે છે એ અપરાધ ભાવનાથી જે લોકો પીડાતા હોય, એ લોકો વારંવાર આવી પ્રવૃત્તિઓ કરે રાખે છે. જે લોકો પોતાના મગજનું ડસ્ટબિન એટલે કે ઈડ ઠાલવી નથી શકતા, એ લોકો વારંવાર બધું કચરા પોતા ઝાપટ ઝૂપટ ઘરમાં કરે રાખે છે. બરોબર? જેને અનિવાર્ય વર્તન કહેવામાં આવે છે. કેવું વર્તન? અનિવાર્ય વર્તન. એ વર્તન એને કરવું જ પડે, એને હાથ ધોવા જ પડે, એને હાથ લુવા જ પડે. એ એવું ના કરે તો એને એમ થાય કે આ મારા હાથે કોકનું ખૂન થઈ ગયું છે, બસ એટલે એ આવું કરતી હોય છે ટૂંકમાં. બરોબર? ઘણીવાર ખૂન ના થઈ ગયું હોય, અમુક માતાઓ એવી હોય છે, શટાશટ પોતાના બાળકને ધડાધડ મારે રાખે છે. તો આવી માતાઓ પણ વધારે હાથ ધોવાની ટેવવાળી હોય છે, કારણ કે એનું જે અનકોન્શિયસ માઇન્ડ છે, અજ્ઞાત મન છે, એ આવું કોઈને મારવાની અનુમતિ આપતું નથી. પરંતુ એનો ઈડ જે છે એ હાવી થઈ જતો હોય, એનો ક્રોધ, ત્યારે એ જ્યારે કોઈને મારે છે ત્યારે પણ આવું થાય છે. એ જ રીતે આપણા દેશના, આપણા ભારત દેશના જે રક્ષકો છે, એ રક્ષકોથી પણ ઘણા બધા બીજા સૈનિકોના ખૂન થઈ ગયા હોય છે, એટલે કે વધ થઈ ગયા હોય છે. પોતાના દેશનું રક્ષણ કરવામાં, પોતાની ફરજ નિભાવવામાં જ્યારે એ સામેવાળાને ગોળીએ દઈ દે છે, જે એના જેવા જ સૈનિકો છે, જે એના દેશનું રક્ષણ કરે છે, તો આવા સૈનિકોને પણ ઘણીવાર એ લોકોનું પણ કાઉન્સેલિંગ કરવું પડે છે. એ લોકોને પણ આપણે બકઅપ કરવા પડે છે. કારણ કે સતત જ્યારે તમારા હાથમાં બંદૂક થમાવી દેવામાં આવે છે અને યુદ્ધ દરમિયાન તમે કેટલા લોકોને ઠાર કરી દીધા હોય છે, અનગિનત લોકોની તમે લાશ ગિરાવી દીધી હોય છે. ટૂંકમાં અનગિનત આતંકી પ્રવૃત્તિ કરતા આતંકી લોકોનો જ્યારે તમે વધ કર્યો હોય છે, ત્યારે પણ અંતે તો સામેનો વ્યક્તિ જે છે એ મનુષ્ય છે,
બરોબર. એટલે એ ગિલ્ટી હોય છે અને ઘણીવાર કોઈ આપણો જે સૈનિક છે, આપણો જે બ્રિગેડિયર છે કે આપણો જો સેનાપતિ છે, એ પણ ઘણીવાર આવી બાબતને લઈને બિચારો ડિપ્રેશનમાં આવી જતો હોય છે. એ જ રીતે ફાંસી દેનાર વ્યક્તિ જે ડ્યુટી ઉપર ઊભો રહે છે, જેણે પોતાનું કામ એવું સિલેક્ટ કર્યું છે કે લોકોને ફાંસી આપવી, બરોબર, કસાબને ફાંસી અપાણી, એ જ રીતે ઘણા લોકોને ફાંસી અપાય છે. તો એ ફાંસી આપવી કોઈને એ સહેલી વાત નથી. ભલે સામીનો વ્યક્તિ આતંકી હતો, ભલે કસાબ હતો, ભલે એ આપણા દેશનો દુશ્મન હતો, પરંતુ ફાંસી આપનાર ફાંસી આપનાર માણસ જ છે. એનામાં એ ક્રૂરતા નથી, પરંતુ એને સ્વીકારવું જોઈએ કે હું મારા એક આ ફરજના ભાગ રૂપે આ કામ કરી રહ્યો છું. ખરેખર તમે જોજો, તમે આવું તમારામાં જો જાણવાની મનોવૃત્તિ હોય તો ખાસ કરીને તમે જોજો કે ફાંસી આપનાર વ્યક્તિની જ્ઞાતિ કઈ હોય છે, અને ફાંસી આપનાર જે વ્યક્તિ જે છે એ કેવી હોય છે. ટૂંકમાં એમ એ બની શકે કે કસાઈ પણ હોય, બની શકે કે એ કસાઈ પણ હોય. અને કસાઈમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે. ઘણા કસાઈ એવા હોય છે કે એ એવી રીતે મુરગી હલાલ કરે કે મુરગીને બહુ દુઃખ ન થાય. અને ઘણા કસાઈને જો મુરગી હલાલ કરતા આવડે નહીં તો એ તડપી તડપીને એ જે મુરગી જે છે એનો જીવ જાય છે. તો આ આખું એક અપરાધનું મનોવિજ્ઞાન છે. એમાં આ બધી વસ્તુઓ ડિટેલમાં ભણાવવામાં આવે છે. જેને વકીલ બનવું હોય, જેને સૈનિક બનવું હોય, જેને આઈએલટીએસની એક્ઝામ આપવી હોય, જેને આઈએસ ઓફિસર બનવું હોય, તો એ લોકોને અપરાધનું મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા છે. બહુ ઓછી યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે, પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તો ટૂંકમાં આવા અપરાધીઓનું પણ આપણે એટલે કે કોઈ પણ સલાહકારે કાઉન્સલિંગ કરવું પડતું હોય છે. તો હવે વિશ્વાસની ચકાસણીની બાબતમાં પેલું છે નિયંત્રણ, બીજું છે સ્વતંત્રતા અને ત્રીજું છે કાળજી. આ રીતે અસીલ જ્યારે સલાહકાર પાસે આવે છે ત્યારે તેની વ્યક્તિગત અપેક્ષાઓ, વ્યક્તિગત પસંદગીઓ, એના મનોવલણો વગેરેને પોતાની સાથે લઈને આવે છે, જેની અસર પ્રારંભિક મુલાકાતની અવસ્થામાં થાય છે. જો આપણે પ્રારંભિક મુલાકાતમાં જોઈ ગયા, એમાં અનેક મુશ્કેલીઓ આવે છે, પછી સિટિંગ દરમિયાન નથી આવતી. ટૂંકમાં તો સલાહકારનું વર્તન, જે કોઈ વ્યક્તિ સલાહ અને મનોપચારના સાહિત્યને જાણે છે તેને ખબર હોય છે કે સલાહની પ્રક્રિયા વિશે ઘણા શોધ સંશોધનો થયા છે. બેઠકના વર્તન વિશે પણ શોધ સંશોધનો થયા છે, પરંતુ સલાહ બેઠકની ફલશ્રુતિ વિશેના અભ્યાસો ઘણા ઓછા છે. સલાહ એ કોઈ સ્થગિત પ્રક્રિયા નથી, પણ તે એક વહેતું ઝરણું છે. અને સલાહમાં પ્રત્યેક સલાહકાર અસીલ સાથે સમાન વર્તન કરે તેવું પણ જરૂરી નથી. સલાહમાં સલાહકારે અસીલની લાગણીઓ, એના મનોવલણો અને અપેક્ષાઓ અંગે સભાન રહેવું જોઈએ. જો આમ ન થાય તો કેટલાક અસીલો બીજી વાર સલાહની બેઠકમાં ન આવે એવું બને. કેટલીક તો સલાહના ઈચ્છનીય પારસ્પરિક સંબંધોથી સલાહનો અંત આવતો નથી. કેટલાક એવા અસીલો હોય કે જે પહેલી બેઠકમાં આવ્યા પછી બીજી બેઠકમાં ફરી આવે જ નહીં. હવે આનથી ઊંધું, અમુક સલાહકારનું વ્યક્તિત્વ એટલું દયાળુ, કરુણામય અને ખૂબ જ લાગણીસભર હોય છે કે કોઈ અસીલ
એની સમસ્યાનો ઉકેલ એને મળી જાય અને એને જ્યારે કોઈ સિટિંગ કે કોઈ કાઉન્સેલિંગની જરૂર રહેતી નથી ત્યારે પણ એ સતત સલાહકારના સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. તો આ એક સલાહકારની જવાબદારી છે કે પછી એને મળવાનું બંધ કરે, એના ફોન રિસીવ કરવાનું બંધ કરે, ટૂંકમાં એના સંપર્કમાં સતત ન રહે. કારણ કે જે પેલો અસીલ છે એ અસીલને સલાહકારની આદત પડી જાય છે. અને ઘણીવાર ધ્યાન ન રાખો તો પેલા આલિયા ભટ્ટનું પિક્ચર છે, આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાન. તો આલિયા ભટ્ટ એની આગળ કાઉન્સેલિંગ કરાવવા આવે છે શાહરૂખ ખાન પાસે, અને એ આલિયા ભટ્ટ શાહરૂખ ખાનને પ્રેમ કરી બેસે છે. એટલે એ એક જે પોતાના બ્રેકઅપ થયેલું હોય છે પોતાના બોયફ્રેન્ડ હારે, અને એનો બોયફ્રેન્ડ ક્યાંક એ સલાહકારમાં શોધતી હોય છે. એટલે ઘણીવાર એવા કિસ્સાઓ બને છે, એવી ઘટનાઓ બને છે જેમાં જે અસીલ જે છે એ જે કાઉન્સલર જે છે એના પ્રેમમાં પડી જાય છે. ખાસ કરીને અપોઝિટ સેક્સની વાત આવે, કોઈ એક અસીલ પુરુષ હોય અને કોઈ એક સલાહકાર સ્ત્રી હોય, અથવા તો એનેથી ઊંધું. જે સલાહકાર છે એ આમાં શાહરૂખ ખાન હતા અને જે અસીલ હતી એ આલિયા ભટ્ટ હતી. તો પછી એ આલિયા ભટ્ટનું કાઉન્સેલિંગ કરીને એને સમજાવે છે કે ભાઈ હું તારો પ્રેમી નથી, અથવા તો પછી એને મળવાનું બંધ કરે છે, એને મળવાનું ટાળે છે. અને ત્યારે આલિયા ભટ્ટને એકદમ સમજાઈ જાય છે કે હું ખોટા માર્ગે હતી, મેં ખોટો માર્ગ પસંદ કર્યો હતો. અને એ પછી એને ભૂલ સમજાઈ જતા એ પોતે પોતાની ભૂલ જે છે એ સ્વીકારી લે છે. તો જે રીતે અસીલ ભાગી જાય છે એવી જ ઘટના નથી બનતી, પરંતુ અસીલ ગુંદર પટ્ટીની જેમ ચોંટી રહે છે એવી પણ ઘટના બનતી હોય છે, જે આ બુકમાં નથી લખ્યું, મારા અનુભવે હું કહું છું. એ પછી છે સલાહ માટેની તૈયારી. સલાહ એ હોવો જોઈએ. એસ નારાયણન ઈસવીસન 1992માં આ તૈયારી માટેના કેટલાક સોપાનો જણાવ્યા હતા. જેમ કે સલાહકાર પાસે મૂળભૂત સૈદ્ધાંતિક તૈયારી હોવી જોઈએ, તેમની પાસે ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન હોવું જોઈએ, તાલીમ લીધેલી હોવી જોઈએ. એને બધું હોવા છતાં એ સ્પષ્ટ હોવું જોઈએ કે અસીલ પાસે કેટલો સમય છે, પ્રથમ મુલાકાતમાં અસીલને શું પૂછવાનું છે. મોટા ભાગની મુલાકાતમાં પહેલેથી જ નોંધાયેલી બાબતો ધ્યાનથી જોવી જોઈએ. જેમ કે ગયા અઠવાડિયે અસીલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે કેટલાક સલાહકારો એવું કહે છે કે આવી નોંધથી અસીલ પ્રત્યે સલાહકાર પૂર્વગ્રહ ધરાવતો થઈ જાય છે. સલાહકાર કોઈ પણ જાતની માહિતી મેળવ્યા વિના અસીલની મુલાકાતમાં થતી રજૂઆતની સમસ્યા ઉકેલમાં આગળ વધે છે. મને એક બહુ જ દુઃખદ ઘટના યાદ આવી અત્યારે. આજના ગુજરાત સમાચાર પેપરમાં અને દિવ્ય ભાસ્કરમાં એલડી એન્જિનિયરિંગનો એક વિદ્યાર્થી કાલે સવારે લગભગ 10 સાડા 10 ફાંસી દઈને પોતાની હોસ્ટેલના રૂમમાં લટકી ગયો, એટલે કે એને આપઘાત કર્યો. હવે એના જે રૂમ પાર્ટનર હતા એ લોકોને ખબર હતી કે આ કંઈક ડિપ્રેશનમાં છે, કંઈક એવો મનોભાર લઈને ફરે રાખે છે. પરીક્ષા ચાલુ થઈ ગઈ, પણ પરીક્ષા ફોર્મ એને ભર્યું નહીં. બધા ક્લાસમેટે અને એના જે એની સાથે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ, રૂમ પાર્ટનરે પૂછ્યું કે ભાઈ તારે કેમ એક્ઝામ નથી આપવી? તો એને સામાન્ય જવાબ આપ્યો કે ભાઈ મેં કોઈ તૈયારી કરી નથી પરીક્ષાની, એટલે હું ડ્રોપ લેવા માગું છું અને મારે એક્ઝામ નથી આપવી.
એને બધાની સાથે વાત કરવાની ઓછી કરી દીધી હતી. એ હતાશ હતો. એ સોશિયલ મીડિયામાં કોઈ પોતાના ફોટા કે કોઈ એવી વાત અપલોડ નહોતો કરતો. અને પ્લસ જ્યારે એ કોઈને ફોન કરે તો એ ફોન કરીને તરત જ એ ડિલીટ કરી નાખતો હતો. એટલે ફોર્મેટ ટૂંકમાં એ બધું ડિલીટ કરી દેતો હતો. એ ફોનમાં કંઈ એવી સાબિતી એને રાખી નથી કે છેલ્લે એને કોને યારે વાત કરી, કોની યારે ફોન કર્યો. તો તમે વિચાર કરો કે એ કેટલો ડિપ્રેશનમાં હશે, કે એવી કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી આવી કે જેથી કરીને એવું વિચારી શકાય કે એને આ કારણ અંગે આપઘાત કર્યો. પણ ઉડતા સમાચારો દ્વારા એવી માહિતી ક્યાંક મળી રહે છે કે એનું બ્રેકઅપ થઈ ગયું હતું. એ કોઈ છોકરીના પ્રેમમાં હતો અને પેલી છોકરીએ એની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. તો આમ જો તો કેટલી નાની ઘટના છે. કોઈ એક વ્યક્તિ આપણા જીવનમાં ન રહે એવા તુચ્છ કારણોથી આપણે આપણો જન્મ જે ઈશ્વરે આપ્યો છે મનુષ્ય યોનિમાં 84,000 ફેરા લઈને જ્યારે મનુષ્ય દેહ મળ્યો હોય તો તમે કેટલા પુણ્ય કર્યા હોય જ્યારે તમને એ મનુષ્ય દેહ મળે. અને એ દેહ તમે કેવી રીતે તમારી મરજી અને તમારી મૂર્ખામી કે તમારા આવેગથી એને મારી શકો. પોતાની જાતને મારી નાખવું એ પણ એક ગુનો છે. કોઈ વ્યક્તિ જ્યારે આપઘાત કરતા બચી જાય છે તો એ સજાને પાત્ર છે, એવું આપણો કાનૂન કહે છે, એવું આપણું બંધારણ કહે છે. તો દરેક મારા વાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે અને તમારી ફરજ પણ છે કે જ્યારે તમે તમારા કોઈ ક્લાસમેટ હોય, કોઈ રૂમ પાર્ટનર હોય કે કોઈ આજુબાજુ તમારા પાડોશમાં રહેતી વ્યક્તિ હોય તો અચાનક એનું વર્તન તમને આ પ્રકારનું લાગે કે એ બહુ કોઈની યારે વાત નથી કરતી, પોતાની જાતને રૂમમાં પૂરી રાખે છે કે સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી. કારણ કે આજકાલ તો બધા જ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે. પણ જે નથી એ નથી જ, એની નોંધ લેવાની જરૂર નથી. પણ જે છે અને અચાનક જ ગાયબ થઈ જાય. તમે જો સુશાંત હત્યા કેસ હતો કે આત્મહત્યા કેસ હતો તો એમાં પણ એને પોસ્ટ જે છેલ્લી મૂકી હતી એમની માતુશ્રી સાથેની મૂકી હતી અને એવા નિરાશાજનક વિધાનો લખ્યા હતા જેના ઉપરથી ખ્યાલ આવી જાય છે એ ક્યાંક ને ક્યાંક પોતે ડિપ્રેશનમાં હતા. તો ઘણીવાર આપણે એક સ્પર્ધાત્મક યુગમાં જીવતા હોવાથી આપણને કોઈ એકબીજાની સંવેદના આપણે ઓછી અને સંવેદનાઓ આપણે ગુમાવી ચૂકતા હોવાથી આપણે આપણને એટલો ટાઈમ જ નથી કે કોઈ વ્યક્તિ વિશે કે આપણા પાડોશી વિશે આપણને આવો કોઈ વિચાર આવે. એ સંસ્કાર તો છે આપણામાં, પણ ધીમે ધીમે એ સંસ્કાર આપણે ગુમાવતા જતા હોય એવું લાગે છે. કારણ કે આજે કોઈને કોઈના માટે સમય નથી, ટાઈમ નથી. તો આ જે એક મનોરોગ છે કે મારી પાસે ટાઈમ નથી, ઘણાને તો પોતાના માટે પણ ટાઈમ નથી. એને આપણે એમ કહીએ કે ભાઈ તને આ સંધિવા થયો છે તો રોજ સવારે આંગળાની કસરત કર, બરોબર? તો એમ કે છે ટાઈમ નથી, બરોબર? એનો આ જે ભાગ છે એમાં એને પેરાલિસિસની અટક થઈ ગઈ હોય, અસર થઈ ગઈ હોય, એને એ સાયટિકાની અસર થઈ ગઈ હોય તો એની ટ્રીટમેન્ટ કરાવવાની એના માટે એની પાસે ટાઈમ નથી. ડૉક્ટરને બતાવવાનું એના પાસે ટાઈમ નથી. તો શું તમે સાવ ખાટલે પડી જાઓ અને તમારા હાથ પગે તમારી મેળાએ તમે હલાવી ન શકો ત્યાં સુધી તમે તો આ તમારા શરીર ઉપર એક જાતનો ત્રાસ ગુજારો છો. શરીરને તમે પૂરતો ખોરાક ન આપો, પૂરો શ્વાસ તમે ઊંડે નાભી સુધી ન લો તો તમારું આયુષ્ય ઘટતું જાય છે. તમારા શરીરને, તમારી માંસપેશીઓને પૂરું ઓક્સિજન મળતું
નથી. તો સવારે રોજ યોગા કરવા જોઈએ. એ જ રીતે આપણું જે આ ગળું છે, આપણું જે આ જડબું છે, એ જડબાને કોઈ કસરત મળતી નથી. તો એ જડબાની જે કસરત છે, તમે ઓનલાઈન જોજો, એના સરસ મજાના વિડીયો છે. તો એ જડબાની કસરત કેવી રીતે કરવી, તો એ પણ કરવી જોઈએ. તો જેથી કરીને તમે શારીરિક તંદુરસ્તી જો મેળવી શકો, અથવા તો તમે શારીરિક રીતે જ્યારે સ્વસ્થ હો છો, ઉર્જાવાન હો છો, તમારા સાતે ચક્રોને તમારે જાગૃત કરવા જોઈએ. સવારે ઉઠીને પેલું ચક્ર જે છે, આ બરોબર વચ્ચે તાળવાનો વચ્ચેનો ભાગ, એ કયું ચક્ર છે તમારું? સ્વાધિષ્ઠાન ચક્ર. બરોબર, તાળવું અહીંયા. તમે બ્રાહ્મણો જે ચોટી રાખે છે ને, એન્ટેના, એ એન્ટેના છે અહીંયા તમારું. બરોબર, તમે જો ચાણક્ય એ આટલા વાળ હતા ચાણક્યના, એ ચોટી હતી ચાણક્યની. બરોબર, એન્ટેના હતું, બ્રહ્માંડ સાથે કનેક્શન છે આ વસ્તુનું. તો આ તમારે ચાર્જ કરવું જોઈએ. એ પછી છે તમારું આજ્ઞા ચક્ર. આપણે હવે ફેશનમાં અહીંયા ચાંદલો કરીએ છીએ, પણ આપણા બાપ દાદાઓ, આપણા વડીલો અહીંયા ચાંદલો કરતા. બરોબર, ચંદનનો ચાંદલો કરવાથી ઘણો લાભ થાય છે. તો આ જે છે એ તમારું આજ્ઞા ચક્ર છે. કયું ચક્ર છે? આજ્ઞા ચક્ર છે. અને આ જે છે એ તમારું ત્રીજું નેત્ર છે, એને આજ્ઞા ચક્ર કહેવામાં આવે છે. આ જે ચક્ર છે એ તમારું કયું ચક્ર છે? ગળાનું જે ચક્ર છે એ સ્વાધિષ્ઠાન. એટલે તમારો બોલવાનો ધંધો હોય, જો તમે લતા મંગેશકર હોય, જો તમારે બોલીને ધન ઉપાર્જન કરવાનું હોય, તો સમ સરસ્વતે નમઃ, સમ સરસ્વતે નમઃ, સમ સરસ્વતે નમઃ. અથવા તો જે લોકો બોલતા બોલતા હકલાય છે, બોબડા છે, મૂંગા છે, તો એ લોકોએ અહીંયા હિલિંગ મેથડ દ્વારા સમ 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 સરસ્વતે નમઃ, સમ સરસ્વતે નમઃ, આવું બોલવાથી તમારી જે આ જે છે તમારું અવાજ જે છે એ પાવરફુલ થાય છે. એ જ રીતે તમારું હૃદય ચક્ર, હૃદય, બરોબર, એમાં દયા, કરુણા, મમતા, પ્રેમ વગેરે આવેગોને કંટ્રોલમાં કરવા માટે તમારે તમારા હૃદય ચક્રને પાવરફુલ બનાવવું જોઈએ. રામકૃષ્ણ પરમહંસનું હૃદય ચક્ર પાવરફુલ હતું. એ જ રીતે પ્રમુખ સ્વામીજીનું હૃદય ચક્ર જે છે એ પાવરફુલ હતું. એ જ રીતે ઓશોનું હૃદય ચક્ર જે છે એ પાવરફુલ હતું. તમે જો સદગુરુનું જે હૃદય ચક્ર છે એ પાવરફુલ છે. ઘણા સાધુ સંતોને જોઈને, કે એમને સાંભળીને, ડોંગરેજી મહારાજને સાંભળીને આપણને આંખમાં પણ જળજળિયા આવી જાય છે. એનું કારણ શું છે? એમનું હૃદય ચક્ર પાવરફુલ છે. ઘણીવાર કોઈ વ્યક્તિ મંદિરમાં શિવમય સ્તોત્ર બોલતી હોય કે હનુમાન ચાલીસા બોલતી હોય, તો પણ એનું હૃદય જે છે એ દ્રવી ઉઠે છે. કારણ કે હનુમાનજી જે છે એ રામ ભક્ત છે. એને પોતાની છાતી ચીરીને બતાવી દીધું હતું કે મારા દિલમાં રામ અને સીતા મૈયા છે, બીજું કંઈ જ નથી. તો આવી જે વ્યક્તિ જે છે, જ્યારે તમે એની સમક્ષ ઊભા રહો છો, તો તમને એની ઓરા, એનું વ્યક્તિત્વ એટલું બધું પાવરફુલ હોય છે કે એનેથી તમારું પણ હિલિંગ થાય છે. તમારામાં પણ એવા સદગુણો આવે છે. તો હૃદય ચક્રની વાત કરી. એ પછી છે નાભી ચક્ર. તો નાભી ચક્ર જ્ઞાનની સાથે સંકળાયેલું છે, ગણપતિ અને બુદ્ધિ સાથે સંકળાયેલું છે. આપણે ઘણીવાર કોઈને હસતા હસતા કહીએ છીએ ને કે આના પેટમાં કઈ વાત નથી રહેતી, અથવા તો આ પેટની બહુ મેલી છે. કોઈ વ્યક્તિ જુઠ્ઠા બોલી હોય તો એનું જે મણિપુર ચક્ર છે, એનું જે નાભી ચક્ર છે, એ ખોરવાય છે, એ ડિસ્ટર્બ થાય છે. અને એવી વ્યક્તિ માનહાનિ અને એની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે. માટે નાભી ચક્રને પાવરફુલ રાખવું એ પણ ખૂબ જરૂરી છે. આ એક ભારતીય મનોવિજ્ઞાનની અત્યારે હું વાત કરી રહી છું, અને એ કાઉન્સેલિંગનો જ વિષય છે.
સલાહના મનોવિજ્ઞાનમાં પણ જે લોકો સ્પિરિચ્યુઅલ લેવલે પાવરફુલ છે, જે લોકોમાં આધ્યાત્મિક બુદ્ધિ પણ છે, અને દરેક સલાહકારમાં આધ્યાત્મિક બુદ્ધિ હોવી ખૂબ જરૂરી છે. અને જ્યારે તમારામાં આધ્યાત્મિક બુદ્ધિ અથવા તો તમારું સ્પિરિચ્યુઅલ લેવલ પાવરફુલ હોય છે, ત્યારે હિલિંગ મેથડ દ્વારા પણ તમે તમારા અસીલને ઉપયોગી બની શકો છો. હિલિંગ મેથડ દ્વારા પણ સામેના અસીલની નેગેટિવિટી અથવા તો જે નિષેધાત્મક વિચારો જે છે એનો કચરો તમે સાફ કરી શકો છો, એનું બ્રેન વોશ તમે કરી શકો છો. એ ખૂબ જરૂરી છે. તો ટૂંકમાં જે લોકોમાં ગાંડપણ છે, જે લોકો તીવ્ર અથવા તો સૌમ્ય મનોવિકૃતિનો ભોગ બનેલા છે, એ લોકોનું નાભી ચક્ર, મણિપુર ચક્ર ડિસ્ટર્બ થયેલું હોય છે. અને જે લોકોની વારંવાર પિચોટી ખસી જતી હોય છે, એ લોકોનું પણ મણિપુર ચક્ર જે છે એ ડિસ્ટર્બ રહેતું હોય છે. એ લોકોના હોર્મોન્સ પણ ડિસ્ટર્બ રહેતા હોય છે, કારણ કે નાભી સાથે આપણી બધા આખા શરીરની વેન, આખું મજ્જાતંત્ર જોડાયેલું હોય છે. તમે જ્યારે કોઈ બીક કે ડર અનુભવો તો સૌથી પહેલા તમારી નાભી જે છે એ ડિસ્ટર્બ થાય છે. બરોબર, તમે તમારી નાભીની નોંધ નથી લેતા. ઘણા લોકો તો નાતી વખતે પણ પોતાની નાભી એટલે કે ડૂટી સાફ કરતા નથી. એને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે. અને જે લોકોને પરફ્યુમનો શોખ છે, તો ગમે તેવા પરફ્યુમ નહીં, હું મોંઘા મળેલા પરફ્યુમની વાત નહીં, પણ જે લોકો સુખડ અને ચંદનના પરફ્યુમથી ટેવાયેલા છે, એ લોકોએ હંમેશા પોતાની નાભીની અંદર સુખડ કે ચંદનનું સ્પ્રે કરવું જોઈએ. સુખડ અને ચંદનનું સ્પ્રે કરવાથી ડિપ્રેશન ઓછું થાય છે.